હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જઈશું, કારણ કે આપણો વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ભાઈ નાસ્તો બાસ્તો કરીને એકદમ ફ્રેશ થઈ ગયા છે. પહેલાં તો ભાઈ બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ તમે જોઈ શકો છો ઠંડી શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે સ્વેટર વેટર પહેરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા. સવારમાં ભાઈ સિંગ વીણવાનું કામકાજ ચાલુ થઈ ગયું જો ભાઈ. બાકી આપણે વીણવાનું થતી નથી. આપણે બ્લોગ બનાવવાનો છે આખો દી, આપણે કાંઈ વીણવાનું થતી નહીં. તો ભાઈ જો ભાઈ શિયાળો ચાલુ થઈ ગયો છે અને મોજા બોજા ઠપકારી દીધા છે. આની મોજા પેલા શું હાલે? જય માતાજી, જય દ્વારકાધીશ. શીંગો હારી કરી છે, ધૂળ જાય છે ગામે શીંગોમાં. નવરાય કઈ આવતી નથી, એટલી બધી ધૂળ છે. શીંગો કરતા ધૂળ વધી ગઈ છે. હલર બોલાવી લ્યો, સાફ કરવાનું. તો દાડિયા હતા, એ દાડિયા રાખ્યા તો સાફ કરાય નથી. હવે ઘર મેળે કરશું જે થાય. તમે આ વખતે શીંગુ કરી તમારો અનુભવ કહેજો ભાઈ. 5 લીટર મોકલાવું મારા વાલા. જય મેલડીમાં. સિંગ નો ઉતારો કેવો છે ભાઈ, જણાવજો થોડુંક. વરા સારું થયું છે તો આઈફોન પાક્કો ને? તો મારો ફોન નવો લેવાનો ને? ભાઈ એમ નાનો પાડતા પાછા. મેં કીધું અમારી વાસળી જો ભાઈ ટનું મનું જનું જે કયો એ રમે હે. એ જો અમારો કાળિયો જો, એને કઈ કામ ધંધીનો નહીં. આખો દી હુવાનું ને રાતે ઓન ડ્યુટી જાગવાનું. તો મિત્રો ભાઈ નાસ્તો બાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા ને ભાઈ આજે મારી મમ્મી સવારમાં મને કહે કે તારે સિંગુ વીણવાનું છે. મેં કીધું ભાઈ ના સિંગુ વીણવી નથી ભાઈ, આજ મારો વ્લોગ બનાવવાનો છે આખો દિવસ. તો ભાઈ જો અમારો સનેડો જો આજે એવું લાગે ને તો મિત્રો સનેડો શીખવો છે ગમે તે થાય. હાલો જોવો છે તો હું ઘરે પેલા પરમિશન લેતો હોઉં શું કે છે શું નહીં. અબે સાલે હજી મને અડવા દે તો થાય ને. હવે મારે સનેડો શીખવો છે, કેમ કરું? મારે સનેડો શીખવો છે, કેમ કરું? કેમ સેલપ નથી લાગતો? તો સાવી લાવો. આપણો સનેડો સારો જ હોય ને, લગરા બાપુ સનેડો. કોનો સનેડો? લગરા બાપુ સનેડો સારો જ હોય ને. હે લઘરા બાપુ વાળી, લઘરા બાપુ નો સનેડો લે બોલો લ્યો. આમાં કે ડાળખા નાખ્યા આંબા ને ખામડામાં? પછી વીણવા નહીં જોવે આમાં, વીણવા નહીં જોવે પછી. હા તો આંબો તંબુરો વધે, અમુક ની ઓલી સડી જાય. શું કેવાય મમ્મી? હજી કેરી થાવા જો, ફળ પછી ખાવું ભાઈ. અમારા ઘરે મિત્રો બગીચો જો તમે, આનથી ચાલુ થાય તે આ સાઈડ અને સામેની સાઈડ ધનવેલ અને તુલસીમાં. કેમ પણ 250 મણ સિંગ થવાની છે, જેને કોને? કપા કર્યો આપણે? હોય. હા 250 મણ થવાની. હા, पैसा ही पैसा होगा। જેને કપા કર્યો હોય ઈ પોર છે ને કપા નો કરતા અને શીંગુ વાવજો એટલે શીંગુ થાય. એને ઉતારો જાજો છે. વાહ ભાઈ વાહ, શીંગુ થાય. શીંગુ થાય કે ન થાય, દિવાળી મને પેલા આઈફોન લઈ દેવાનો છે. લાખી દિવાળી તો હોય ગઈ. હારી કરવી પડે. વેસી કરીએ આઈફોન લેવાય ને એમ તો મારે આઈફોન આવે એને હારી કરવી પડે. પછી ઘરમાં ભરીએ, પછી જોઈતી જાય કરી આઈફોન આવે, પૈસા આવે કરી. કઈ વાંધો નહીં, 2-3 દી મોડા લેવું, બાકી લેવાની તો ફાઇનલ જ છે. हम मालूम है तेरे बाप को मत सिखा चल। કાષ્ટીનું ફાઇનલ જ છે ને ભાઈ લેવાની. એટલે તને માઈક આપું, તું કઈક બોલતો બોલતો. બોલતો એમાં રમી બોલાવે ને તો જ આવે, બાકી અમારીથી કોઈ જ નહીં થતું. તું કોફી વાળું દૂધ પાય મમ્મી એને. જો બોલી બોલી
તો મિત્રો ફાઇનલી ભાઈ બપોર થઈ ગઈ છે, આપણે ભાઈ ઊભા થઈ ગયા છીએ કારણ કે હવે ભાઈ નાવું ધોવું છે. મારો મમ્મી જો રસોઈ બનાવે છે. હું બનાવો રીંગણા લે હું બનાવો આખા રીંગણ છે. આખા રીંગણા છે. મોઢું જો આમ જો રિહાણા છે મારેથી. હું છું બા ધોતરી નાખી કાંઈ વાંધો નહીં, નવ બોલો તો કાંઈ નહીં, જવા દો. હાલો મિત્રો ભાઈ બપોર થઈ ગઈ છે ને હવે ભાઈ ફ્રેશ થતા હોય કારણ કે મને એવું લાગે 2-3 દિવસથી આવ્યો નથી. इस सज्जन को क्या तकलीफ है भाई? એવું લાગે કાંઈ નહીં, હાલો નાઈ ધોઈને પછી મળીએ. ચાલો મિત્રો જો ભાઈ બપોર થઈ ગયું છે ને મસ્ત મજાનું જમી લઈએ. બાજરાના રોટલા છે ને ભાઈ આખા રીંગણાનું શાક છે, દૂધ છે. હવે મસ્ત મજાનું જમી લઈએ ને પછી મળશું. તો મિત્રો ફાઇનલી ભાઈ નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે ભાઈ વાગી ગયા છે 4 અને મારા ભાઈ જો સવારના હુતા જ છે હજી જો એકને એક જગ્યા ઉપર ખાડો ગાડીને હુઈ ગયા. મજા આવે ઠંડુ ઠંડુ છે ને એટલે. ચાલો મિત્રો ભાઈ અત્યારે ભાઈ ઘણા દિવસો તો ભાઈ માતાજીના દર્શન નથી કર્યા એટલે મઢે દર્શન કરીને પાછા આવી. ચાલો મઠે દર્શન કરીને પાછો ઘરે આવી ગયો છે ને ઘરેથી ભાઈ હું પાછો ખેતર આવ્યો. ના જો અઘાર્યો વહમું પડશે નકર કરવું પડે વાલાવ કરવું પડે નકર ભૂંદરા સાંજે હુવા નહીં દેતા યાર. તમને નહીં ખબર દેખો હજી તે દિવસે ખૂંદી નાખ્યું તો હજી આમનામ જ પડ્યો હે મિત્રો. પછી મેં તમને કીધું ને આપણે ઝટકા મૂકી દેવા હે. પછી આવું હોય તો આવે જો મૂકી દીધા એ ઝટકા. તો મિત્રો ફાઇનલી જો ભાઈ અત્યારે ભાઈ ખેતરમાં આવી ગયો છું ને ભાઈ સવારની મોટર ચાલુ છે, તુરમાં પાણી જાય આમને રેઢું. પછી હવે જોઈએ ભાઈ અત્યારે મેં કીધું આટો મારતો હજી લાઈટ નથી ગઈ ક્યાં પૂગ્યું નહીં. हमारे यहाँ ऐसा ही होता है મિત્રો. રેઢું જાય છે પાણી જો આનથી લઈને ઓલી સાઈડ સુધી રેઢું જાય. ટપક પદ્ધતિ છે, ફૂટલું નથી, ટપક પદ્ધતિ છે એટલે બધા કેરામાં આમ તો જાય પણ બધા કેરામાં પાણી જાય ને હારે ભેગું ભેગું. મિત્રો સામેની સાઈડ બપોરથી પાણી જાય છે. બપોરનું મેં ચાલુ કર્યું છે, હજી મોટર લાઈટ ગઈ નથી એટલે આમ ચાલુ છે. આપણે ત્યાં જઈને જોઈ ભાઈ છૂટું હે તો નક્કી નહીં કઈ બાજુ ગયું કઈ બાજુ નહીં. અડધી કોરી અડધી ભીની, બાકી તો બધી ભીની. समझ रहे हो आप? समझ रहे તો મિત્રો મસ્ત મજાના ભાઈ 5 વાગી ગયા છે અને ભાઈ અત્યારે જો ભાઈ મસ્ત મજાનો સનસેટ આવે છે ભાઈ. વ્યૂ ગજબનો આવે છે, તમે જોઈ શકો છો. મારા ખેતરમાં ભાઈ 5 વાગ્યા પછી આવું ને એટલે સનસેટ મસ્ત આવે, વ્યૂ ગજબનો આવે. ટૂંકમાં ગમે ત્યારે આપણે ફોટોગ્રાફી કરવાનું થાય ને તો ખેતરમાં આવતું રહેવાનું. જો ભાઈ મસ્ત આવે છે ને વ્યૂ, ગજબ એક નંબર. રાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું. સીટીનો અવાજ આવે છે તમે જોઈ શકો. મમ્મી શું બનાવ્યું? કોબીની શાકની ખીચડી. ખીચડી મારી ફેવરેટ છે ભાઈ. ખીચડી વગર મને ના ગમે. ખીચડી. તો મિત્રો કેવો લાગ્યો આજનો બ્લોગ કોમેન્ટ કરી દેજો ને ચાલો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ, ટાટા બાય બાય.